રામ રામ ડાયરાને આજે આપણે આવી ગયા ધર્મેશભાઈની વાડીએ અને જો યુટ્યુબની અંદર કોઈ કોઈ ન બતાવ્યું હોય એવું આજે આપણે બતાવવાના હોય અને જો પાટલી ચામાં બધા 3 ચા ભરતા એટલે ખેડૂતનો બહુ ફરિયાદ આવતી કે ભાઈ ચા બુરાઈ જાય ને એવી વસ્તુ થાય છે એટલે એના માટે આપણે એક દેશી જુગાડ બનાવ્યો છે અને ખેડૂત આગળથી જ આપણે રિવ્યુ લઈ જો આપણા ઘરનું ટ્રેક્ટર છે આપણે અહીંથી જુગાડ બનાવ્યો છે અને ખેડૂતને જ આપણે પૂછી કે કેવી ખાતર ભરવાની મજા આવે છે કેવા ચા બુરાઈએ શું છે તો ધર્મેશભાઈને કહું આવે ધર્મેશભાઈ અને જરીક આ રિવ્યુ દો આનું કે કઈ રીતનું ખાતર ભરાઈએ શું છે જો અમારા ધર્મેશભાઈ છે હવે આની આગળથી આપણે રિવ્યુ લઈ એના જ ખેતરમાં આપણે ખાતર ભરીએ અને કઈ રીતનું ખાતર ભરાઈએ એની આગળથી જ આપણે જાણીએ ધર્મેશભાઈ વિપુલભાઈ બહુ મજા આવે આ 5 ખારીયા ફીટ કરેલા હે ને આપણે પાટલી ચા ભરતા હોય તો જે ઓલો પ્રશ્ન થતો કે 2 ચા વચલા બુરાઈ જાય ને વળી પાછા આપણે ટ્રેક્ટરના તીલા થાય તો ખોલવા પડતા એ ચા ખોલવા નથી પડતા એક હારે 5 ચા ભરાઈ જાય અને ઓરવાની મજા આવે અને ચામાં કમ્પ્લીટ ખાતર પાટલિયામાં પડે ચા બુરાઈ એવું કઈ થાય ના કોઈ જાતનો પ્રશ્ન નથી આવતો બરાબર છે બીજો કઈ પ્રશ્ન હોય તો કયો ના બહુ મજા આવે આ ખારીયા આવી રીતના પાટલિયા ચા જો ભરવું હોય ને તો આવી રીતના 5 ચા નો આવી રીતના ગમે તે ખેડૂત મિત્રો જુગાડ કરી અને ભરે તો બહુ ફાયદાકારક છે ખોટું ફેરામાં અને ખેતર ખૂંદું ચા આપણે જે ટોરાઈ જાય કે એ કઈ પ્રશ્ન ન આવે એટલે મેન પ્રશ્ન તો આપણે ચા બુરાવાનો તો એ જ મેન પ્રશ્ન થતો હતો બરોબર એના હિસાબે આપણે 5 ચા કર્યા હવે મહેશભાઈ જરીક બતાવજો જો આની અંદર તમે 36 32 34 તમારે જેટલાની જારી કરવી હોય જો અહીંયા તમામ હોલ આપેલા છે આમાં હોલ આપેલા આ આપણે પેલો ખારીઓ કઈ ફેરવવાનો નથી રહેતો જો આમાં હોલ આપેલા છે આમાં આ 4 ખારીયામાં હોલ આપેલા છે અને 32 36 34 તમારે જેટલાની જારી કરવી હોય એટલાની કરી શકો તમે અને એક ઓયડું કરવું હોય તો એક ઓયડું કરી શકો હવે તમને આગળ બતાવશું કે કઈ રીતનું ખાતર પડે શું છે એટલે આગળ તમને ખબર પડે કે તમારે ગમે ત્યારે જો ખાતર ભરવું હોય તો પાટલીમાં તમારે આ રીતની સિસ્ટમ કરી લેવાની ગયો હે અને હવે ભાગી ડાયરેક્ટ જોઈએ આપણે ખેતરમાં જો કઈ રીતનું ખાતર ભરાઈએ હાલો હવે આપણે ભાગ્યા ને તમને બતાવી
જો આ છત્રીની જારી પાટલી આપણે ધર્મેશભાઈને ચાલુ કર્યું હે, તમે જુઓ કઈ રીતનું ખાતર પડે છે. આ છત્રીની જારી છે અને જો 5 ભૂંગરા આપણે હાલે છે ખાતરમાં, તમે જોવા કઈ રીતનું ખાતર પડે છે. અને ચા એ કોઈ ફોરાતો નથી અને એક જ ધારી જો લીટી ખાતર પડ્યું આવે છે. ઓમાં આપણે 2 વાર હાકી તો એમાં ફોરાઈ જાય. આમાં જોઈ લો તમે. ચામાં જુઓ ક્યાંય પણ ચા પોરાણો છે. આ 2 ટ્રેક્ટરના શીલા છે અને 5 ચા ભરી. આ જો અટાણ આપણે તાજું ભરેલું એટલે આમાં દેખાય છે. આમાં ખાતર સુકાઈ ગયું છે એટલે આમાં નથી દેખાતું, પણ તમે જુઓ આમાં ચા ક્યાંય ફોરાણો હોય તો. હવે જો આપણો ફેરો ખાલી થઈ ગયો છે, પાછો ભરવા જઈએ. આમ જો આ બાજુ ભરેલું છે, જે આપણે તાજું ભરેલું એટલે દેખાય. ઓલું સુકાઈ ગયું છે ને એટલે દેખાતું નથી. જોઈ લો પણ ક્યાંય ચા ફોરાયેલો હોય તો. જો આ 5 ચા એકારે ભરેલા. આમ જો આ ચા ક્યાંય તમને ચા બુરેલો કે એવો ક્યાંય લાગે? જો 5 ખારિયાનો આ ફાયદો. 3 ખારિયા તો 2 ચા તો બુરાઈ જ ગયા હોય, ખાતર પડ્યું હોય માથે. ફાઇનલી જો આપણે ધર્મેશભાઈ ખાતર ભરતા તો ખાતર ભરાઈ ગયું છે. અને જો જેને આ દેશી જુગાડ ગમે એ દેશી જુગાડ જો તમારે પાટલી ચા હોય, એકોયડા ચા હોય, બેયમાં કામ આવે છે. એટલે ખેડૂતને જો પાટલી ચા ભરવો હોય તો ખરેખર આ કર્યા જેવું છે. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. ત્યાં લગી રામે રામ.